એક જણો ફૂલ પી ગયો, બજારમાં નીકળ્યો. બજારમાં નીકળ્યો પણ અમુક નીકળે એટલે બજાર ખાલી થઈ જાય ને, તો હું કે એન્ટ્રી પડી ગઈ, એન્ટ્રી નથી પડી, કોઈને ટાઈમ નથી ને કારે કઈ કામ નથી. હા, અમુક તો એ હાટું થઈ જાય ને, કોણ માથાકૂટ કરે, ઘડીક બજાર તરી જાવ ને. હા, એન્ટ્રી પડી ગઈ, કોઈ હામું જ ન હાલે, આપણે હામું હાલે જ નહીં કોઈ. હા, ભંગી નાખવાનું, બરોબર, ખોટું નહીં બોલવાનું, બરોબર ને, બધું ગોઠવાઈ ગયું છે, બધું બરાબર છે, બરોબર. તારે ખોટા દાંત નહીં કરવાનું. એન્ટ્રી પડી ગયા નહીં, પણ નાગદાદા આવી આવતા એને થોડી ખબર હોય કે ભાઈ આવે એટલે આપણે ભોણમાં વયું જવાય એમ. અને એને બિચારા ખબર જ નહોતું કરી, એટલે એ બી જાય. નાગદાદા હમો હાથ ડગલાયેલો, એ કોઈ નહીં ને તું મારે હમો ફેલારા મારે, એટલે શું સમજે છે એકચ્યુઅલી તું મને? હવે તો પીવાનું જોઉં તો મને બોલું પ્લેન અહીંયા ચડે. નાગદાદા ને કીધું તને ભાઈડા ભેટ્યા હોય, કોની સામું આયલ છો તને ખબર છે? હા, નાગ પાસે એમને જે તને બધા દૂધ પીવડાવે, એમને રોજ તને મરદ ભેટ્યા હોય એમ કરીને એની પૂંછડી પર પગ માર્યો. ઓલે મોઢું જોયા વગર પગના ફણામાં ડંખ માર્યો હતા, પાછો પગમાં. હજી કઈ ને કઈ તારી મનની મનમાં રહી જાય, ઝેરના દીકરા શબ્દ. પાછા માણસો એમ કે ઝેરના પારખે ન હોય, આનાથી કેટલાક પારખે કરવા મારે. હાલ કઈ ને કઈ મનની મનમાં રહી જાય, કઈ નવકુળ નાગના પેટ ન હોય તો કઈ રહી જાય. નાગદાદો હાથની વાર કર્યો, જેટલી તાકાત હતી ભેગી કરી હાથમાં ડંખ માર્યો, ઊંધો થઈ ગયો. નાગદાદો બઠો પડી ગયો, વિચારમાં પડી ગયો નાગદાદો. નાગદાદો ને સામું જોયા, ક્યાં નો છો? યાનો એનો તાર કડવું છે. અખતો કરી ગયા નાગદાદો વિશે નક્કી કળિયુગ આવ્યો, અને કા અમારી પેઢીઓ માલી ઝેર ગયા. હું અસલ કોબરાના પેટનો એક ડંખ મારું તો 3.5 મણની કાયાને લીલી કાચ કરી નાખો, એને બદલે 7-8 વાર ડંખ મારું, આ મરી ગયા ને ઝેર સડે ને અમારા ખાનદાનમાં ઝેર મરી ગયા. ચું એ મળ્યો મોરો ગોતવા, મારું ઝેર ક્યાં ગયું? એમ ગામના દોડી દોડીને આવ્યા કે આ પી ગયું, આગળ ગોથું ખાઈ દે, 108 બોલાવો. તો બોલો ઉભો હું કે નાગદાદા હાટું બોલાવો, મારે કઈ જરૂર નથી. 108 મગાવો, 216 મગાવો, જે મગાવો એ મગાવો, જે મગાવો એને આટલું. જંગલ ખાટા વાળાને કેવો તમારું એક જનાવર બેભાન થઈ ગયું. ગામના કે આ પી ગયેલો છે, આગળ ઉતરશે તો ઝેર સડીને પૂરું થઈ જાય. આ મૂળ કેપમાં બોલે, કોઈક બૂટ કાઢીને જોવો તો ખરા કેટલા ડંખ માર્યા. ગામના તેણે પકડ્યો ને 2 બૂટ કાઢ્યા. બૂટ કાઢીને જોયું ત્યારે ખબર પડે કે પગ પ્લાસ્ટિક નો છે. ફળના દીકરા નાગણી ડોકમાં ગાળિયા નાખ્યા. એમાં એક ભાઈ ગુજરી ગયેલો ટૂંકમાં. અને એક નિયમ છે, મેં બહેનોનો વિષય એટલે આપણને ન ખબર હોય, પણ એક એવું મેં સાંભળ્યું છે કે કોઈ પુરુષ ગુજરી જાય, બૈરાઓ બધા આવી જાય, તો જે બેન દુભાણા હોય એ જ્યાં સુધી મોં ઉપર શેડો ન નાખે એ પેલા ગામની બાઈઓ શરૂ ન કરે. એટલે ગામની બાઈઓએ કીધું કે બાઈ આ તારો મરનારો મર્યો, મોં ઉપર શેડો નાખ, અમે છોકરાઓ પાડોશીને દઈને આવ્યું, અમારે પછી કામ હોય, તું બાપા લે મોં શેડો નાખ. તો બોલે કે તમે તમારે કૂટવી કૂટો.
કે પણ તું નહીં રો. મારે કેમ રોવ? હું રોવ તો ખરી, પણ મારે આની વાંહે લવો હું વાળવો? એને લવા વાળવા પડે ને. એ મેળ્યું ના બેહનારા, મેળ્યું કેવ્યું કચ્યું નહીં ખબર હોય તારા બાપને. મારે આની પાછળ શું લવો વાળવો? જો ભેહું ચારી હોત કોક દી તોય હું કૂટતી કૂટતી કહેત કે હે મારી ભગરનો ચારનાર. કોક દી જો ઘોડે ચડ્યો હોત તો કહેત કે અરે રોજી ઘોડીનો અસવાર. કોક દી જો તાક દાન આપ્યું હોત તો કહેત કે અરે રે મારા કરણનો અવતાર. પણ હે બેન, કંથા રણ મેં ન ચડ્યો, ન દિયો દાન દીન. કોઈ દી મારો ધણી સમરાગઢમાં નથી ગયો, કંથા રણ મેં ન ચડ્યો, ન દિયો દાન દીન. કોઈ દી ગરીબોને દાન નથી આપ્યું. કંથા રણ મેં ન ચડ્યો, ન દિયો દાન દીન. આ નગરમાં વશો પણ જાણ્યો નહીં, ઓલા જમને કેણે કીન. આ 80 વર્ષથી ગામમાં રહેતો ટપાલીને ખબર નથી આ મરી ગયો ક્યાં ડેલીમાં રે. આ જમને કોણ આનું સરનામું દઈ આવ્યું છે? મારા ઘર સુધી જમ પગી ગયો. વધારે સારું ન જીવાય ને તો મુબારક, પણ મર્યા પછી ઘરવાળીને કૂટે લાગી આવે એટલું તો સારું જીવજો ભલા. એને થવું જોઈએ કે હાવજડું ગયું હોય આજે. એમ ફૂલીને કીધું, ફૂલી એ બેન ફૂલી, નામ કલ્પનિક છે. કે બેન હું રાંડી, કે તારે બેન અમને ન કહેવાય ને કે અમે ન બે ધીકો એવું નહોતું બેન, ધીક મારવા જેવું કાંઈ. પછી તો બેન મને એકલીને દાઘાત લાગ્યો. તો પછી તો આપણા ધણી ગુજરી જાય બેન, તો આપણે જીવવું કેમ? પછી તો મેં દોરડું બાંધ્યું બેન. તે બેન દોરડે ટીંગાવા ગઈ ને તો દોરડું તૂટ્યું, ગોઠણ ભાંગ્યા પણ મરી નહીં બેન. પછી તો ઘરની 5 બાઈ આવીને મને બાવડે પકડીને લઈ ગઈને કીધું ફૂલી કા દોરડું બાંધવાનું હવે તું ભૂલી. મને જીવાડી બેન. અને પછી બેન મેં દેરવટું વાળ્યું. તે 2 વર્ષ ઈ જીવ્યા, 2 વર્ષ પછી ઈ ગુજરી ગયા બેન. મારે રંડા પર રિપીટ થયો બેન. પછી તમારે કેમ જીવવું? તો બેન હું તો તળાવમાં ખાપકી, તો હોડી વાળા મને કાઢી કે મરતી થી ક્યાંથી આયા? મારે ટૂર વાળા પ્રવાસ વાળા આવે, ભૂત થાય તો બીવે. પછી કાંઠે કાઢી તા તો 5 બાઈ બાવડે પકડી લઈ ગયો ફૂલી ખા થૂલી. પછી બેન મેં શેઠ વટું વાળ્યું. હેટ્રિક છું બેન, મારે હેટ્રિક છું. તે 2 વર્ષ રહ્યા છે તો જે થઈ ગયા એ વિધાતા તારું હોઈ ગયું. પછી બેન ચૂક હવે તો મરી જવાય. તો રેલગાડી પાટે હોઈ ગઈ તો રેલ જ ન આવી. પોલીસ વાળા આવીને કીધું કે અમારે કાગળિયા કરવા પડે, અમારો વિસ્તાર ચાલી નીકળો. તા પછી 2 બાઈ બાવડે પકડી લઈ જાય ફૂલી હવે મને ઘીરે હું કામ લઈ જાઉં બેન. મને હારાવટું વાળ્યું. બેન દેર ને શેઠ બરાબર ઠીક. હવે આ કેટલી ઘડી રહે બેન? 6 મહિનામાં હારાઈ ગયા. ફૂલી આ ઘર ફૂલી બેન પાછી. તાકે હવે તાકે એક દીકરો વળી ગયો ને એક પાછો થયો. આ સંસ્કાર નથી, આ ફોરેનની સિસ્ટમ છે, આ અમેરિકાની સિસ્ટમ છે. સાહેબ આ દેશની સંસ્કૃતિ તો એવી છે, ખાલી સંબંધ થયો હોય, લગ્ન ન થયા હોય, અને સામે પુરુષનો જે છોકરાની સાથે સંબંધ કર્યો હોય એવા અનેક ઇતિહાસો છે. એ ગુજરી જાય, એનું અવસાન થાય એટલે દીકરાના માવતરો છે એ અહીંયા આવી અને એ દીકરીના બાપને એટલું કે બાપા ભગવાન ઊંધો નાખી દીધો, આ પરથી ફરે એવું છે નહીં. અમે તમને પગે લાગીને કે દીકરીનો ગમે ત્યાં ગોળ ખાઈ લેજો. ઓરડામાં સાંભળતી હોય, મહેમાન વયા જાય. પછી બાપને એટલું કે બાપ આ ઓઢી ને એના નામની ઓઢી,
એની સબિયું જોઈ જોઈને બાપ આખી જિંદગી કાઢ નાખી, પણ તારી દીકરીના જીવનમાં હું ડાઘ નહીં લાગવા દઉં. પણ હવે હું બીજાનું ન ઓઢું સાહેબ. લગ્ન ન થયા હોય અને એની એમ કહેવાય કે એના ફોટા પાછળ એમ કહેવાય આખા ભાવ કાઢી નાખેલાના દાખલા છે.